કેવું? પરફેક્ટ. ગઈ વખતના એડજસ્ટમેન્ટ રેડી કર્યા? પાક્કા? હા. તો હવે આજે આપણે હિડન એડજસ્ટમેન્ટ, તમે સંતા કુકડી રમતા હતા? હા. હવે આપણે અહીંયા સંતા કુકડી રમીએ. બરાબર, ગમશે ને? હા બસ તારે. હા, હવે આપણે એડજસ્ટમેન્ટ ઉપર જઈએ. હું અહીંયા પહેલાં એક વખત લખી લઉં અને હા હા ભાઈ, ભગવાનનું નામ લીધા વગર કોઈ પણ કામ શરૂ થાય નહીં. તો સૌથી પહેલાં આપણે હું લખું એના પહેલાં સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ. હા, એટલે ભગવાનનો સાક્ષાત અહીંયા હાજરા હજુર છે અને ભગવાન આપણને પ્રેરણા આપે છે કે જેથી આપણે સારી રીતે કામ કરી શકીએ. ઓકે, હું અહીંયા થોડુંક ઇન્ફોર્મેશન લખું છું, તમે થોડીક ધ્યાન આપો એટલે ખબર પડશે. હું અહીંયા લખું છું હિડન એડજસ્ટમેન્ટ છે ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ, હવે જ્યારે પણ હિડન એડજસ્ટમેન્ટ હોય ને ત્યારે ડેટ બહુ જ અગત્યની છે. હું અહીંયા લખું છું 31/3/26. 31/3/26. આનો મતલબ શું થયો કે આપણું જે ટ્રાયલ બેલેન્સ છે ને એની ક્લોઝિંગ ડેટ 31/3/26 છે. રાઈટ? એટલે ઓપનિંગ ડેટ કઈ હશે? 1/4/25. એટલે આપણું ફાઇનાન્શિયલ યર કઈ તારીખથી કઈ તારીખ સુધીનું? 1/4/25. બરાબર છે? એટલે આ 12 મંથ થઈ ગયા. હવે એક કન્સેપ્ટ છે જ, મેં પહેલાં પણ કહ્યો હતો શરૂઆતની અંદર, કે આ ડ્યુરેશનના જ એક્સપેન્સને આપણે કરંટ યરના એક્સપેન્સ કહેવાય. આ ડ્યુરેશનની ઇન્કમને જ કરંટ યરની ઇન્કમ કહેવાય. જો આના સિવાયના ઇન્કમ અથવા એક્સપેન્સ હોય તો એને રિમૂવ કરવા પડે, દૂર કરવા પડે. બરાબર છે? કેવી રીતે દૂર કરીશું એ આપણે અહીંયા સમજીએ. હું અહીંયા લખું છું સેલરી. સેલરી બ્રેકેટમાં હું લખું છું અપ ટુ 31/1/26. અપ ટુ 31/1/26. અને અહીંયા જે વેલ્યુ લખું છું એ 20,000. આનો મતલબ શું થયો પહેલાં તો આપણે એ સમજીએ એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે. હા હા, આ ડેબિટ સાઈડ અને આ ક્રેડિટ સાઈડ. હવે આનો મતલબ શું થયો? હવે મને કહી દો કે સેલરી આપણા માટે એક્સપેન્સ થયો. બરાબર છે? અહીંયા બ્રેકેટમાં લખ્યું છે અપ ટુ 31/1/26. તો આનો મતલબ એ થયો કે 31/1/26 સુધીની સેલરી 20,000 રૂપીઝ આપણે આપી દીધી છે. હા, સમજાયું કે નહીં સમજાયું? બરાબર છે? જો માની લો કે આ ના લખ્યું હોત તો એનો મતલબ શું થતો કે આખા વર્ષમાં સેલરી 20,000 રૂપીઝ આપી છે. સમજાયું? આ પણ આખા વર્ષની જ છે, પણ અહીંયા સ્પેસિફિકેશન કરી દીધું છે કે ફક્ત જાન્યુઆરી મહિનાની આપી છે. એટલે આપણા વર્ષના કેટલા મહિના? 12 મહિના ખરા કે નહીં? તો 10 મહિનાની આપી છે. કેટલા મહિનાની બાકી રહે? 2 મહિનાની બાકી. બરાબર છે કે નહીં? તો આ આપણા માટે શું થયું? હિડન એડજસ્ટમેન્ટ થયો. એટલે અહીંયા આપણું એડજસ્ટમેન્ટ શું બને છે? આઉટસ્ટેન્ડિંગ સેલરી ફોર 2 months. હવે આપણે 2 મહિનાનો એમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવી પડે. હા બોલો. અપ ટુ 31/1/26 નો મારા મતલબ ના અપ ટુ એટલે સુધી. હા, એટલે 31/1/2026 સુધીની સેલરી પે કરી દીધી. અચ્છા, એવું. સમજાયું કે નહીં સમજાયું? પહેલાં તો આપણે આનું પોસ્ટિંગ કરી દઉં. હું અહીંયા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની જરૂર પડશે મારે અને બેલેન્સ શીટની જરૂર પડશે. એટલે હું આ બે અત્યારે ડ્રો કરું છું. હવે સેલરી જે છે એ આ બાજુ આવશે 2 સેલરી. ઇનર કોલમમાં લખીશ કારણ કે એડજસ્ટમેન્ટ છે 20,000. ઓકે, હવે અહીંયા આપણે વર્કિંગ, જો ઓરલી ખબર પડતી હોય તો બહુ સરસ, ઓરલી ના ખબર પડતી હોય તો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું? હવે એક વસ્તુ તો ખબર પડી કે આ કેટલા મંથની સેલરી પે કરી? કેટલા મહિનાની? 10 મહિનાની. 10 મંથ્સની. એટલે 10 મંથ્સની સેલરી કેટલી પે કરી? 20,000. કેટલા મહિનાની આઉટસ્ટેન્ડિંગ છે? 2 મહિનાની. 2 મંથ્સની આઉટસ્ટેન્ડિંગ આપણે 2 મંથની ફાઇન્ડ આઉટ કરવાની કે નહીં કરવાની? કરવાની. તો આવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ. એટલે 20,000 મલ્ટીપ્લાય બાય 2, 20,000 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 10 કેટલા આવશે? 4,000 ની સેલરી કેવી રહેશે? આઉટસ્ટેન્ડિંગ રહેશે. હવે આને ઓરલી ફાઇન્ડ આઉટ કરવી હોય તો પણ થાય. 10 મહિનાની 20,000. તો 1 મહિનાની કેટલી?
એક મહિનાની કેટલી 2000. તો 2 મહિનાની આઉટસ્ટેન્ડિંગ થઈ તો કેટલી થઈ ગઈ 4000. આવું ઓરલી કરશો તો તમારો ટાઈમ બચી જશે. એટલે આપણે આઉટસ્ટેન્ડિંગ સેલરી છે, તમને પણ ખબર છે, આ આઉટસ્ટેન્ડિંગ થઈ કેટલી થઈ 4000. આઉટર કોલમમાં 24000. એડજસ્ટમેન્ટ શું બન્યો? આઉટસ્ટેન્ડિંગ સેલરીનો બન્યો. હા, સો 4000. 4000 આઉટસ્ટેન્ડિંગ બાકી કેટલી છે? 4000 ની બાકી છે. પ્લસ સોરી સમજાયું કે નહીં સમજાયું? પ્લસ કરીશું ને આપણે. હા, એટલે 24000. હવે એડજસ્ટમેન્ટ કયો બન્યો? આઉટસ્ટેન્ડિંગ સેલરીનો બન્યો. હવે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સનો એડજસ્ટમેન્ટ થયો કે ના થયો? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સના એડજસ્ટમેન્ટની બે ઇફેક્ટ, એડ ટુ રિસ્પેક્ટિવ એક્સપેન્સ અને બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. એટલે આની બીજી ઇફેક્ટ ક્યાં આપું? લાયબિલિટી સાઇડ. આઉટસ્ટેન્ડિંગ સેલરી. અહીં નામ છે આપણી પાસે 4000. બોલો, સમજાયું કે નહીં સમજાયું? કોઈ ડાઉટ આમાં? હવે હું એક બીજું લખું. રેન્ટ. મંથલી રૂપીઝ 2000 અને અહીંયા અમાઉન્ટ છે 30000. ચલો, હવે થોડુંક વિચારીને મને આન્સર આપો એવું એક્સપેક્ટેશન છે. થોડુંક વિચારીને. પહેલાં નહીં, તમે વિચારી રાખો, હું પહેલાં પોસ્ટિંગ કરી દઉં. રેન્ટ છે, પહેલાં તો એક ડેબિટ બેલેન્સ છે, ક્રેડિટ બેલેન્સ છે. ડેબિટ. એક્સપેન્સ કે ઇન્કમ? એક્સપેન્સ. આનું ક્રેડિટ બેલેન્સ હોઈ શકે? હોઈ શકે. જો ક્રેડિટ બેલેન્સ, જો આ 30000 નું ક્રેડિટ બેલેન્સ હોત તો મેં કઈ બાજુ લખ્યા હોત? પેન્ડેલ ક્રેડિટ સાઇડ. સમજાયું કે નહીં સમજાયું? એટલે અહીંયા હું લખી દઉં છું ડેબિટ બેલેન્સ એટલે ટુ રેન્ટ. હવે આનો મતલબ શું થયો? આખા વર્ષ દરમિયાન આપણે કેટલું રેન્ટ પે કર્યું? 30000 નું રેન્ટ પે કર્યું આખા વર્ષ દરમિયાન. એની અંદર એવું પણ હોઈ શકે કે આઉટસ્ટેન્ડિંગ પણ હોઈ શકે, પ્રીપેડ પણ હોઈ શકે. બરાબર છે? હા. અને મંથલી 2000 પે. એ મંથલી 2000 એ તો આપણને ઇન્ફોર્મેશન આપેલી છે, એનાથી આપણે ડિસાઇડ કરીશું કે પ્રીપેડ છે કે આઉટસ્ટેન્ડિંગ છે. બરાબર છે? એટલે અહીંયા આપણે આનો મતલબ શું થયો કે આપણે આખા વર્ષ દરમિયાન કેટલું પે કરી દીધું? 30000. અહીંયા 20000 નું હતું તો આખા વર્ષ દરમિયાન કેટલું પે કર્યું છે? 20000 નું. પછી આ ઇન્ફોર્મેશનથી આપણે ડિસાઇડ કર્યું કે આઉટસ્ટેન્ડિંગ છે. અહીંયા આપણે આ ઇન્ફોર્મેશનથી ડિસાઇડ કરીશું કે આઉટસ્ટેન્ડિંગ છે કે પ્રીપેડ છે. ઓકે, એટલે અહીંયા આપણે આખા વર્ષનું કેટલું રેન્ટ પે કર્યું છે? 30000 નું રેન્ટ પે કર્યું છે. હવે નક્કી કરો, મંથલી 2000 એટલે 12 મહિનાનું રેન્ટ થાય. 12 મહિનાનું કેટલું થાય? 24000. અને પે કેટલા કર્યા? 30. તો આપણે પેડ ઇન એડવાન્સ, પ્રીપેડ થયો. એટલે અહીંયા શું કરીશું? માઇનસ કરીશું પ્રીપેડ. 24000. કેટલા માઇનસ કરીશું? 24. ના કેટલું પ્રીપેડ કર્યું? 6000 છે. 24 30. યસ 6000. કેટલું પ્રીપેડ કર્યું? 6000. તો માઇનસ કેટલું કરીશું? 6000. યસ. અહીંયા કેટલા આવશે આઉટર કોલમમાં? 24000. અને આની બીજી ઇફેક્ટ ક્યાં લખીશું? અસેટ સાઇડ, બેલેન્સ શીટ અસેટ સાઇડ. પ્રીપેડ રેન્ટ. બેટા 24000 પ્રીપેડ છે, 6000. આ જ મિસ્ટેકો તમે કરો ને એટલે એક્ઝામ્પલ તમારા રોંગ પડે. હા, બોલો, ખબર પડી આ પોઈન્ટ? જો આ એડજસ્ટમેન્ટ આવશે, હા, એડજસ્ટમેન્ટ આપણા એક્ઝામ્પલ્સમાં આવશે. હું લગભગ એવો ટ્રાય કરું છું કે જેટલા પણ હિડન એડજસ્ટમેન્ટ છે તમને એક જ વિડીયોની અંદર બધા એડજસ્ટમેન્ટ આવી જાય એવો ટ્રાય કરું છું. એટલે આ એક વિડીયો જોઈ કાઢો એટલે તમારા બધા હિડન એડજસ્ટમેન્ટ પૂરા. ઓકે. હવે આ રેન્ટ માની લો કે ક્રેડિટ બેલેન્સ હોય તો આવડે? આવડે કે બતાવું? આ જો આ જે રેન્ટ જો ક્રેડિટ બેલેન્સ હોય તો આવડે કે હું સમજાવું? આવડે. સમજાઈ દઉં. ચલો સમજાઈ દઉં. હું આને ઇરેઝ કરી દઉં. ચલો, હા, વધારે ક્લેરિફાય થશે. ચલો, રેન્ટ અહીંયા લખું છું મંથલી ₹3000 અને ક્રેડિટ સાઇડ લખું છું 40000 કરી દો. ચાલો, આપણે બે ઓપ્શન રાખીએ. ચાલો, એક ઓપ્શન તારું અને એક ઓપ્શન મારું. હા, 30000. આને 1 આપી દઈએ અને આને 2 આપી દઈએ. કયું બેલેન્સ છે?
ક્રેડિટ બેલેન્સ. ક્રેડિટ બેલેન્સ છે એટલે PM ઇન્કમ, credit side. એટલે અહીંયા આપણે લખીશું બાય રેન્ટ, આ પહેલું ઓપ્શન, હા રેન્ટ. બાય રેન્ટ અકાઉન્ટ. આ ઇન્કમ થઈ કે નહીં? સર હા બોલો. એક જ રાખો કન્ફ્યુઝ બતાવી. હા ના વાંધો નહીં તમારે ના બદલે. આ 1 અને 2 કરું છું ને, હા હા સર. 1 અને 2 કરું છું. હવે આ 1 છે એટલે 40,000. હવે આનો મતલબ શું થયો? રેન્ટ કેટલું રિસીવ થયું? રિસીવ થયું કે પે થયું? આ રિસીવ થયું, ઇન્કમ થઈ. ચલો મંથલી કેટલું રિસીવ થાય છે? 3,000. બેટા હું પૂછું એનો જવાબ આપ. આગળ ના કૂદકા મારો. મંથલી કેટલું રિસીવ થયું? 3,000. તો આખા વર્ષનું કેટલું થાય? 36,000. કેટલું રિસીવ થઈ ગયું? 40,000. એટલે રિસીવડ ઇન એડવાન્સ. હા પ્રી રિસીવડ. તો પ્લસ કરીશું કે માઇનસ? Minus. માઇનસ પ્રી રિસીવડ. કેટલું? 4,000. બરાબર છે કે નહીં? હવે આમાંથી માઇનસ કર્યા એટલે કેટલા રહેશે? 36,000. ચલો પ્રી રિસીવડ કર્યું એટલે ક્રોસ કરીશું. Yes. Liability. શું લખીશું? પ્રી રિસીવડ, Pre-received rent. પ્રી રિસીવડ Rent. રેન્ટ. અમાઉન્ટ કેટલી? 4,000. બોલો સમજાયું? આ પહેલો પોઈન્ટ ક્લિયર. હા હવે બીજો પોઈન્ટ વિચારીએ આપણે. ચલો બીજા પોઈન્ટની અંદર કેટલી અમાઉન્ટનું રેન્ટ રિસીવડ થયું છે? હા 30,000 બાય રેન્ટ. 30,000. હવે વિચારો એક મહિનાનું કેટલું? 3,000. 12 મહિનાનું 36,000. તો મળી ગયું? ના. તો બાકી છે. બાકી છે. આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ. હા આઉટસ્ટેન્ડિંગ. પ્લસ કરીશું કે માઇનસ? પ્લસ કરીશું કે માઇનસ? આઉટસ્ટેન્ડિંગ પ્લસ. આઉટસ્ટેન્ડિંગ શું કરીશું? પ્લસ. કેટલા પ્લસ કરીશું? 6,000. આઉટર કોલમમાં 36,000. બીજી ઇફેક્ટ Yes. Assets. બેલેન્સ શીટ અસેટ સાઇડ. આઉટસ્ટેન્ડિંગ Outstanding રેન્ટ કેટલા રૂપિયા? 6,000. અથવા તો એવું પણ કહેવાય રિસીવેબલ રેન્ટ. બંનેમાંથી જે વર્ડ, બંનેમાંથી જે વર્ડનો યુઝ કરવો હોય. Accrued. એક્રુડ નહીં શબ્દ, દર વખતે એક્રુડનો મિનિંગ પછી કોઈક વખત સમજાઈશું. હા. ઓકે હવે જો આટલું ક્લિયર થઈ ગયું. હવે એના બીજા જે હિડન એડજસ્ટમેન્ટ છે એ ઇન્ટરેસ્ટને રિલેટેડ હિડન એડજસ્ટમેન્ટ છે. બરાબર છે? હું આ ઇરેઝ કરી દઉં અને જોઈએ આપણે. ઓકે હવે આપણે ઇન્ટરેસ્ટને રિલેટેડ હિડન એડજસ્ટમેન્ટ જોઈ લઈએ જરા. તો થોડુંક ધ્યાન રાખજો. જો હું અહીંયા એક લખું છું કે એક તો સૌથી પહેલાં તો ટ્રાયલ બેલેન્સ. ડેટ લખું છું 31/3/2026. ડેબિટ બેલેન્સ અને ક્રેડિટ બેલેન્સ. જો હિડન એડજસ્ટમેન્ટ એટલે શું છે? આપણે ડેટ ધ્યાનમાં રાખવાની. બ્રેકેટમાં કંઈક લખ્યું હોય ને તો હિડન એડજસ્ટમેન્ટ હોવાના ચાન્સ છે. આપણે વેરીફાઈ કરવાનું. ઓકે હું અહીંયા લખું છું આ ડેબિટ બેલેન્સ થયું અને આ ક્રેડિટ બેલેન્સ. હવે અહીંયા લખી મેં 8% મીનાઝ લોન. ઓકે 8% મીનાઝ લોન. હવે હું જો ક્રેડિટ બેલેન્સ લખું છું તો એનો મતલબ શું થયું? આપણે મીના પાસેથી લોન લીધી. અને ડેબિટ બેલેન્સ લખું છું તો મીનાને લોન આપી. બરાબર છે? હવે લોન આપી એનો વસ્તુ આખી અલગ છે, પણ પહેલાં આપણે સમજી લઈએ કે લોન લીધી હોય તો કેવી રીતે આવશે. થોડુંક વિચારીએ. જ્યારે પણ આપણે કોઈની પાસે લોન લઈએ છીએ તો એને આપણે ઇન્ટરેસ્ટ પે કરવું પડશે. અને જ્યારે આપણે ઇન્ટરેસ્ટ પે કરીશું એ આપણા બિઝનેસ માટે થઈને એક્સપેન્સ થશે. અને આ જો લોન લઈએ છીએ એ આપણા માટે શું થશે? લાયબિલિટી. કારણ કે આપણે પે કરવાની છે. એટલે લોન એ લાયબિલિટી થઈ અને જે ઇન્ટરેસ્ટ પે કરીશું એ આપણા માટે એક્સપેન્સ થશે. એટલે બે જગ્યાએ ઇફેક્ટ આવવાના ચાન્સ ખરા. એક તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને લાયબિલિટીમાં. ક્લિયર? હવે મેં અહીંયા લખ્યું લોન છે 60,000 લાયબિલિટી સાઈડ. ઓકે હવે આનો મતલબ શું થયો? પહેલાં તો મતલબ સમજવાનો કે આ પર્સન્ટેજ આપેલા છે અને ડેટ આપેલી હોય તો હિડન એડજસ્ટમેન્ટ હોવાના ચાન્સ છે. તો પહેલાં આપણે ચેક કરવાનું છે કે નહીં હિડન એડજસ્ટમેન્ટ. હવે આનો મતલબ શું થયો કે મીના પાસેથી આપણે 60,000ની 8% લોન લીધી. કઈ તારીખે લીધી? નથી આપી તો આપણે બિગિનિંગ ઓફ ધ યર એટલે આખું વર્ષ લોન ગણી લેવાની. બરાબર છે? હવે લોનની ઇફેક્ટ છે
તો સૌથી પહેલાં તો હું એને લાયબિલિટી સાઈડ લખી દઉં. આ બેલેન્સ શીટ હોય તો આ બેલેન્સ શીટમાં આ બાજુની સાઈડ લાયબિલિટી અને આ બાજુની સાઈડ અસેટ. મેં અહીંયા લાયબિલિટી સાઈડ લખી દીધી 8% મીનાસ લોન. મીનાસ લોન આપણે આઉટર કોલમમાં લખીશું 60,000. હવે લોન લીધી છે, આપણને ક્યાંય પણ લખ્યું છે ઇન્ટરેસ્ટ પે કર્યું એવું નથી કર્યું. એટલે એનો મતલબ શું થયો કે ઇન્ટરેસ્ટ પે કર્યું નથી. એટલે પૂરેપૂરું આખા વર્ષનું ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ છે. હવે એટ ધ રેટ ઓફ 8% 60,000 પર ઇન્ટરેસ્ટ કેટલું થાય? કરો કેલ્ક્યુલેટ. 4800. કેલ્ક્યુલેટ કરો. ના ખબર પડે તો કેલ્ક્યુલેટ કરો. 4800 ઇન્ટરેસ્ટ થાય કે ના થાય? પે કર્યું નથી કર્યું. હવે પે કરીએ તો આપણા માટે એક્સપેન્સ થયો, અને એક્સપેન્સ થશે એટલે એક ઇફેક્ટ ક્યાં આવશે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખીશું. હું અહીંયા લખી દઉં ટુ ઇન્ટરેસ્ટ ઓન મીનાઝ લોન 4,800 અને બીજી ઇફેક્ટ ક્યાં લખું? લાયબિલિટી સાઈડ. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન મીનાઝ લોન 4,800. બોલો સમજાયું? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. પાક્કી ખબર પડી ગઈ? આઉટસ્ટેન્ડિંગ છે, હા બાકી છે એટલે આપણે આઉટસ્ટેન્ડિંગ લખવાનું. હવે જો આગળ બીજું હું લખું છું 10% મિહિર્સ લોન. અહીંયા મેં લખ્યા 1 લાખ અને હું અહીંયા લખું છું ઇન્ટરેસ્ટ ઓન મિહિર્સ લોન અને અહીંયા લખું છું 8,000. પહેલાં તો આપણે આ બંને વસ્તુ જ્યાં આવવી જોઈએ ને ત્યાં આપણે એક વખત લખી કાઢીએ અને પછી આપણે શાંતિથી વિચારીએ કે શું હિડન એડજસ્ટમેન્ટ બને છે કે નથી બનતું. પહેલાં જો મિહિર્સ લોન લાયબિલિટી થઈ તો હું લાયબિલિટી સાઈડ લખી દઉં 10% મિહિર્સ લોન. 1 lakh. મિહિર્સ લોન 1 લાખ. રાઈટ. આ ઇન્ટરેસ્ટ ઓન મિહિર્સ લોન એક્સપેન્સ થયો? એક્સપેન્સ થયો કે નહીં થયો? હવે ચેક કરો. યસ, P&L ડેબિટ. હવે ચેક કરો કે મિહિર પાસેથી લોન કેટલા રૂપિયાની લીધી? 1 લાખની. ઇન્ટરેસ્ટ રેટ કેટલો હતો? 10%. તો ઇન્ટરેસ્ટ કેટલું પે કરવું પડે? 10,000. કેટલું પે કર્યું? 8,000. તો ઇન્ટરેસ્ટ પે કરવાનો બાકી છે, એટલે આઉટસ્ટેન્ડિંગ થયું. એટલે આપણે અહીંયા ચેક કર્યું ટુ ઇન્ટરેસ્ટ ઓન મિહિર્સ લોન. મિહિર્સ લોન ઇનર કોલમમાં લખીશું આપણે Yes. 8,000 Yes. પ્લસ આઉટસ્ટેન્ડિંગ 2,000 અને આઉટર કોલમમાં 10,000. અને બીજી ઇફેક્ટ Liability. લાયબિલિટી આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન મિહિર્સ લોન કેટલા રૂપિયા લખું? 2,000. બોલો સમજાયું? કોઈ ડાઉટ? પાક્કો? હા. ત્રીજો, જો બધા જ ઓપ્શન આપી દઉં છું એનાથી વિશેષ ઓપ્શન કોઈ જ નહીં હોય બોર્ડની અંદર અને બુકમાં પણ નહીં હોય. હા. $50,000 interest on પહેલા તો આપણે લખી દઈએ અહીંયા 9% શું લખીશું? સુરેશ લોન કેટલા રૂપિયા છે? 50,000. રાઈટ. હા. હવે પહેલાં ચેક કરો કેટલું ઇન્ટરેસ્ટ થશે? 4,500. હવે કોઈ આઉટસ્ટેન્ડિંગ રહ્યું? તો કોઈ હિડન એડજસ્ટમેન્ટ રહ્યો? કોઈ હિડન એડજસ્ટમેન્ટ નથી. એટલે પર્સન્ટેજ હોય એટલે હિડન એડજસ્ટમેન્ટ હોય જ એવું જરૂરી નથી. હા. એટલે હું અહીંયા લખી દઉં છું ટુ
ઇન્ટરેસ્ટ ઓન સુરેશ લોન. આઉટર કોલમ, કોઈ હિડન એડજસ્ટમેન્ટ નથી. સર બોલો. એવું જરૂરી નથી ને કે આવો સિક્વન્સમાં જ આપ્યું હોય કે પહેલા 9% સુરેશ લોન એની નીચે જ ઇન્ટરેસ્ટ હોય, ક્યાં બી હોઈ શકે છે. ક્યાંય પણ હોઈ શકે છે. આ તો અહીંયા હું કેટલા બીજા વચ્ચે ક્યાં લઉં? એવું જરૂરી નથી. એટલે- તમને આવું જોડે જ આપે બેટા. ઇન્ટરેસ્ટ ડેશ આવી રીતે હોય. ઇન્ટરેસ્ટ ઓન મિહિર્સ લોન એ તો ડેશ સમજી લોન. ગયો સર, સર. આ બંને જોડે પણ હોઈ શકે. અને આ બંને જોડે અહીંયા અલગથી ના આપે અને એની જગ્યાએ અહીંયા 1 લાખ લખેલું હોય. હવે આપણે સમજવાનું લોન કેટલાની ને ઇન્ટરેસ્ટ કેટલા. Interest on Mihir's loan. એન્ડ લોન કેટલાની 1 લાખની અને ઇન્ટરેસ્ટ કેટલાનો 8,000. આવું પણ આપે. ઓકે, ક્લિયર? હા, હવે થોડુંક હજી આગળ. લોન ફ્રોમ પાર્ટનર એ ₹30,000. અહીંયા પર્સન્ટેજ તો આપ્યા નથી એટલે હિડન એડજસ્ટમેન્ટ નહીં હોય. એવું જરૂરી નથી. બરાબર છે. લોન ફ્રોમ પાર્ટનર એ સાચું છે કે ખોટું છે? હું 6% ઇન્ટરેસ્ટ લાગશે. હા, કોના તરફ કોની લોન છે? પાર્ટનરની લોન છે. એટલે આની બે ઇફેક્ટ પણ સેમ જ આવશે, બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. અચાનક ક્લિક થયું પાર્ટનર છે. હા, એટલે અહીં આપણે શું લખીશું? પાર્ટનર એઝ લોન. કેટલા રૂપીસ લખીશું? 30,000. હવે એના ઉપર કેટલા પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ આપીશું? 6%. 6% એટલે કેટલું આવશે? ના 18,000. 1800. 1800. રાઈટ. અહીંયા શું લખીશું? ટુ ઇન્ટરેસ્ટ ઓન એઝ લોન. અને બીજી ઇફેક્ટ ક્યાં આવશે? આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન એઝ લોન. બોલો, ખ્યાલ આવ્યો? કેટલા રૂપીસ લખીશું? 1800. કોઈ ડાઉટ હવે? હવે એના પછી લોન ફ્રોમ પાર્ટનર મિસ્ટર બી 60,000 અને ઇન્ટરેસ્ટ ઓન મિસ્ટર બીઝ લોન 3,000. અહીંયા હું ડેટ લખું છું 1/10/25. અરે 1,000. ચલો હવે શું કરીશું? જો લોન ફ્રોમ પાર્ટનર બી, લોન ફ્રોમ મિસ્ટર બી છે, Yes. તો સૌથી પહેલા તો આ જે લોન છે એ ક્યાં લખીશું? બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ. એટલે અહીંયા હું લખી દઉં પાર્ટનર એ બીઝ લોન. પાર્ટનર બીઝ લોન. કેટલા રૂપીસની લોન છે? 60,000. હવે ચેક કરો ઇન્ટરેસ્ટ. હવે આપણે કઈ ડેટે લીધું? 1/10/20. હવે આપણું ફાઇનાન્શિયલ યર ક્યાંથી ક્યાં સ્ટાર્ટ થાય? 1/4/25 થી 31/3/26. અને આની વચ્ચે લોન લીધી આપણે 1/10/25 એ લોન લીધી. હવે લોન આ તારીખથી લઈને આ તારીખ સુધી આપણે ફાઇનાન્શિયલ યરમાં રહી કે ના રહી? તો કેટલા મહિના રહી? 6 મહિના. તો ઇન્ટરેસ્ટ કેટલા મહિનાનું કેલ્ક્યુલેટ કરવું જોઈએ? 6 મંથનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું જોઈએ. એટલે લોન કેટલા રૂપીસની છે? 60,000ની એટ ધ રેટ ઓફ 6% ઇન્ટુ 6 ડિવાઇડેડ બાય 12. આ આપણું શું આવશે? ઇન્ટરેસ્ટ આવશે. એટલે હવે મને કહો, પણ બી પર કેટલું ઇન્ટરેસ્ટ આપણે પે કર્યું છે? 1,000 રૂપીસ. એટલે બાકીનું 800 કેટલું થયું? આઉટસ્ટેન્ડિંગ રહ્યું. બરાબર છે. એટલે અહીંયા આપણે લખીશું ટુ ઇન્ટરેસ્ટ ઓન બીઝ લોન 1,000 પ્લસ આઉટસ્ટેન્ડિંગ 800, આઉટર કોલમમાં 1,800 અને બીજી ઇફેક્ટ ક્યાં આવશે? આઉટસ્ટેન્ડિંગ
ઇન્ટરેસ્ટ ઓન બીઝ લોન. કેટલા રૂપીસ લખીશું? 800. સમજાયું? પાક્કો? હવે એક છેલ્લો એડજસ્ટમેન્ટ જોઈએ અને પછી બધું રિવિઝન કરી લઈએ. કયું બેલેન્સ હશે? 12% ઇન્વેસ્ટમેન્ટ ઇન ગવર્મેન્ટ સિક્યોરિટી. શું કર્યું છે? ઇન્વેસ્ટમેન્ટ અસેટ્સ. ઇન્વેસ્ટમેન્ટ. balance. કયું બેલેન્સ હશે? ડેબિટ બેલેન્સ. ડેબિટ બેલેન્સ. ઓલ ઇન્વેસ્ટમેન્ટ હેવ ડેબિટ બેલેન્સ. બ્રધર અસેટ્સ. હા, પણ assets નું તો credit હોય ને. એસેટ નું તો ડેબિટ જ હોય ને. અસેટ્સ હેવ ડેબિટ બેલેન્સ. એટલે ઇન્વેસ્ટમેન્ટ હું અહીંયા લખું છું 1 લાખ રૂપીસ. બસ આ છેલ્લું છે, હું બહુ આવે છે. 1 lakh. હા, 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે માની લો કે અહીંયા કંઈ જ નથી કર્યું, લખ્યું, એટલે એનો અર્થ શું થઈ ગયો? આપણે આખા વર્ષ ઉપર કરવાનું, યસ. જેવું આપણે આના પહેલાં આપણે જોયું હતું એ. પણ હું ડેટ લખું છું. ડેટ લખું છું 1/1/26. એટલે આનો મતલબ શું થયો? આપણે કઈ ડેટે આ ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કર્યું? 1/1/26. બરાબર છે? કેટલા મહિના રહેશે આપણી પાસે? 3 જ મહિના. બરાબર છે? કેવી રીતે નક્કી થાય? જો નક્કી આવી રીતે પણ નક્કી થાય. અહીંયા તમે જો કે આપણું ફાઇનાન્શિયલ યર કયું છે? 1/4/26. અરે સોરી, 25 ટુ 31/3/26. હવે આપણે કઈ ડેટે લોન લીધી? 1/1/26. આ ડેટથી આ ડેટ સુધી આપણી પાસે લોન રહી, એટલે કેટલા મહિના રહી લોન? સોરી, લોન નહીં, ઇન્વેસ્ટમેન્ટ. આપણે 1/4/25 થી લઈને 31/3/26 આપણું ફાઇનાન્શિયલ યર થયું. 1/1/26 આપણે ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કર્યું, તો આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ કેટલા મહિના રહ્યું? 3 મહિના રહ્યું. બરાબર છે? હવે આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું હોય તો ઇન્ટરેસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું? અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાય બાય પર્સન્ટેજ મલ્ટીપ્લાય બાય મંથ ડિવાઇડેડ બાય 12. હવે આનો આન્સર કેટલો આવશે? 3000. 3000નું જે આ ઇન્ટરેસ્ટ છે આપણને મળશે? યસ ઓર નો? ઇન્કમ થઈ કે નહીં થઈ? ઇન્કમ થશે. એટલે ક્યાં લખીશું? P&L ક્રેડિટ સાઇડ. અહીંયા શું લખીશું? બાય ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. કેટલા રૂપીસનું મળ્યું? 3000. અને આ આઉટસ્ટેન્ડિંગ છે, Assets. મળશે, Yes. મળ્યું નથી, એટલે અહીંયા આપણે લખીશું રિસીવેબલ. રિસીવેબલ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. કેટલી અમાઉન્ટ લખીશું? 3000. બોલો, પાક્કી ખબર પડી ગઈ? હવે જો આ તમારા બેઝિક કન્સેપ્ટ તમારા ક્લિયર થાય છે. એક્ઝામ્પલમાં હજી આના કરતાં કદાચ ડિટેલમાં આવે તો તમને આ હિડન એડજસ્ટમેન્ટ જો તમે રિફર કરશો તો તમને બહુ હેલ્પ મળશે. આગળના પોઈન્ટ ઉપર જઈએ હવે. રાઈટ? હવે જો આગળનો હિડન એડજસ્ટમેન્ટ જે છે એ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને રિલેટેડ છે. થોડુંક ધ્યાનથી સમજવાનો ટ્રાય કરો. હું અહીંયા જેવી રીતે મેં ટ્રાયલ બેલેન્સ લખ્યું હતું સેમ એવી જ રીતે અત્યારે હું ટ્રાયલ બેલેન્સ લખું છું. ટ્રાયલ બેલેન્સ એઝ ઓન 31/3/2026. ઓકે, ટ્રાયલ બેલેન્સ ઓફ 31/3/2026. અહીંયા ડેબિટ અને અહીંયા ક્રેડિટ. ઓકે, હવે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. અહીંયા આપણને આપેલી છે અમાઉન્ટ છે 6000. આનો મતલબ શું થયો? હમણાં જ આપણે શીખ્યા થોડી વાર પહેલાં જ કે બેલેન્સ શીટની એટલે ટ્રાયલ બેલેન્સમાં આપેલું હોય તો 31/3/2026 આપણું કયો ડેટ છે? ક્લોઝિંગ ડેટ છે. રાઈટ? તો ઓપનિંગ ડેટ કઈ થશે? 1/4/25. એટલે આ જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કર્યું છે 1/4/25 થી 31/3/26 સુધીમાં 6000 રૂપીસનું પે કર્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેટલા રૂપીસનું પે કર્યું છે? 6000 રૂપીસનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કર્યું છે. એટલે એનો અર્થ એવો થોડો થયો કે એક જ વર્ષનું પે કર્યું.
એનો અર્થ એવો થતો નથી. આપણે એક જ વર્ષનું પે કર્યું એવો એનો અર્થ થતો નથી. રાઈટ? બની શકે કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે થોડુંક એડવાન્સ પે કર્યું હોય. અને મને એક વસ્તુનો જવાબ આપો કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કોઈ દિવસ આઉટસ્ટેન્ડિંગ હોય અને વીમા કંપની આપણને વીમો આપે એવું બને? શું આપે? વીમા કંપની આપણને ઇન્સ્યોરન્સ આપે એવું બને ખરું? પૈસા બાકી રાખીને ના. વીમા કંપનીને એવું કહે કે હું તમને આવતા વર્ષે પૈસા આપીશ, તમારો વીમો લઈ લો, ના આપે. અને જો આપણે ટપકી ગયા તો ના આપે. રાઈટ? એટલે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કોઈ દિવસ આઉટસ્ટેન્ડિંગ હોય નહીં. નહીં. તો કેવું હોય? એડવાન્સમાં પે કર્યો હોય, પ્રીપેડ હોય. બરાબર. સમજાઈ ગયો? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓલવેઝ કેવું હોવાનું? Prepaid. પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોવાનું છે. ઓકે, હવે હું અહીંયા લખું છું ફોર ધ યર એન્ડિંગ ઓન for the year ending on 31st 12/26. હવે આનો મતલબ સમજીએ. બરાબર છે? હા, આનો મતલબ સમજીએ. હું ક્વેશ્ચન પૂછે એનો આન્સર આપો. આખા વર્ષમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલું પે કર્યું? 6,000. 6,000. બરાબર છે? બધા બોલજો. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ટોટલ કેટલું પે કર્યું? 6,000. ક્લિયર? હવે આ 6,000 નું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ક્યાં સુધીનું પે કર્યું? ફોર ધ યર એન્ડિંગ ઓન 31st 12/26. એટલે ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું યર કઈ તારીખે પૂરું થાય છે? 31st 12/2026. આ તારીખે ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું વર્ષ પૂરું થાય છે. 25 આવે. 26, 25 નહીં, 26. સમજો, હમણાં ખબર પડી જશે. એટલે ઇન્સ્યોરન્સ. હવે હું એક બીજો ક્વેશ્ચન પૂછું છું. હવેનું નેક્સ્ટ પ્રીમિયમ આપણે કઈ ડેટે પે કરીશું? 1/1/27. 1/1/27 પે કરીશું. Yes. અહીંયા આપણે આ જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, આપણું ફાઇનાન્શિયલ યર ક્યારથી સ્ટાર્ટ થાય છે? 1/4/25 થી 31st 3/26. હવે આપણે જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કર્યું છે એ આના પછીની ડેટનું પણ પે કર્યું છે કે નથી કર્યું? કર્યું છે. કઈ ડેટ? 31st 12/26. એટલે કેટલા મહિના એડવાન્સનું પે કર્યું? તમે જોઈ લો. 3 પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 9 મંથ. એટલે 9 મંથનું એડવાન્સ પે કર્યું કે નહીં કર્યું આપણે? હવે મને કહો કે આ જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે આખા વર્ષનું છે કે નહીં? સમજાય છે? આ જે પ્રીમિયમ છે કેટલા સમયનું છે? આખા વર્ષનું. એટલે 12 મંથનું આપણે કેટલું પે કર્યું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ? 6,000. રાઈટ? તો 9 મંથનું એડવાન્સમાં પે કર્યું કે નહીં? તો કેટલું? તો કેલ્ક્યુલેટ કરીને કહો તો કેટલા આવશે? 9 × 6,000 / 12. આન્સર કેટલો આવશે? 4,500. તો પ્રીપેડ કેટલું આવ્યું? 4,500. સમજાયું કે નહીં સમજાયું? હવે આની મારે ઇફેક્ટ આપવી હોય તો કેવી રીતે ઇફેક્ટ આપીશું? માની લો કે અહીંયા આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે અને અહીંયા બેલેન્સ શીટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની અંદર P&L માં ડેબિટ સાઈડ આપણે લખીશું ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇનર કોલમમાં લખી દઈશું 6,000 માઇનસ પ્રીપેડ 4,500. માઇનસ કરો, આન્સર કેટલો આવશે? 1,500. સમજાયું કે નહીં સમજાયું? આ પ્રીપેડ થયું એટલે બીજી ઇફેક્ટ ક્યાં આવશે? બેલેન્સ શીટ અસેટ સાઈડ. એટલે પ્રીપેડ ઇન્સ્યોરન્સ કેટલા આવશે? 4,500. બોલો, આ સમજણ પડી? બરાબર છે. હવે આના કરતાં સ્લાઇટ હાર્ડ ટ્રાન્ઝેક્શન જોઈએ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હું આઉટર કોલમમાં લખું છું 8,000. આનો મતલબ શું થયો? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આખા વર્ષનું 8,000 પે કરી દીધું. હવે મને એક બીજા પ્રશ્નનો જવાબ આપો કે આપણે ઇન્સ્યોરન્સ કોઈ એક જ વસ્તુનો લઈએ કે ઘણી બધી વસ્તુનો હોઈ શકે? આપણે ગુડ્સનો ઇન્સ્યોરન્સ હોઈ શકે, ફાયરનો ઇન્સ્યોરન્સ હોઈ શકે, અલગ અલગ હોઈ શકે. અને અલગ અલગ ઇન્સ્યોરન્સ શું બધા એક જ દિવસે લઈશું? અલગ અલગ દિવસે લઈશું. અને અલગ અલગ ઇન્સ્યોરન્સ માટે થઈને અલગ અલગ યર એન્ડિંગ હશે.
બરાબર છે કે નહીં? અલગ અલગ ઇન્સ્યોરન્સ માટે યર એન્ડિંગ અલગ અલગ હશે, રાઈટ? તો હું અહીંયા એક ઇન્સ્યોરન્સ આપણો એક એવો લીધેલો છે કે ઇન્ક્લુડિંગ ₹3,000 for the year ending on 36/26. એક 3,000નું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેવું છે કે એનું વર્ષ ક્યારે પૂરું થાય છે? 26. તો મને એક વસ્તુનો ક્વેશ્ચનનો આન્સર આપો. આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું એડજસ્ટમેન્ટ ₹3,000 ઉપર છે કે 8,000 ઉપર છે? 8,000. ધ્યાનથી સમજો. આ જ ક્વેશ્ચન અગત્યનો છે. સર 11,000. અહીંયા ધ્યાનથી સમજો. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ટોટલ કેટલું પે કર્યું? 8,000. એમાંથી આ 8,000માંથી એક પ્રીમિયમ એવું છે કે જેનું વર્ષ 30/6 પૂરું થાય છે. હા, હવે 8,000નું ટોટલ આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કર્યું. એમાંથી 3,000નું એક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એવું છે કે જેનું યર ક્યારે પૂરું થાય છે? 30/6/26 પૂરું થાય છે. તો મને કહો કે એડજસ્ટમેન્ટ આ 3,000 ઉપર એડવાન્સ છે કે 8,000 ઉપર છે? 3,000 ઉપર એડવાન્સ છે. 8,000 ને કશું લાગતું વળગતું નથી. કોને લાગતું વળગતું છે? 3,000 ને. તો હવે જેવી રીતે આપણે પહેલાં કર્યું તેવી રીતે જો ડાયરેક્ટ ખબર પડે તો બહુ સરસ, નહીં તો આવી રીતે બ્લોક બનાવી દેવા. આપણું કરંટ યર કહું 1/4/25 થી લઈને 31/3/26 ક્યાં સુધીનું પે કરી દીધું? 36. એટલે હજી આના પછી પણ આપણે અમુક સમયનું ઇન્સ્યોરન્સનો બેનિફિટ મળશે. બાકી નહીં, એડવાન્સમાં પે કર્યું છે. બેનિફિટ હજુ મળશે. હા હા, બેનિફિટ હજી લેવાનો બાકી છે. એટલે 30/6/26 એટલે કેટલા મહિનાનું એડવાન્સમાં પે કરી દો? 3 પછી 4 5 6 3 મહિનાનું એડવાન્સ પે કર્યું કે નહીં? હવે જો 12 મંથનું કેટલું? 3,000. 12 મંથનું કેટલું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ થશે? 3,000. તો 3 મંથ્સનું કેટલું એડવાન્સ પેમેન્ટ આવ્યું? કેટલું આવશે? કેટલા? 750. તો અહીંયા મારી ઇફેક્ટ આપવી હોય કે ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અમાઉન્ટ ટોટલ કેટલી લખીશું? 8,000. એમાંથી એડવાન્સ કેટલી આવશે? કેટલી આવી હતી? 750. 750 માઇનસ કરીશું અને આઉટર કોલમમાં જે અમાઉન્ટ આવશે તે, અને બીજી ઇફેક્ટ ક્યાં આપીશું? બેલેન્સ શીટ. Asset side. બોલો, ખબર પડી ગયા? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પાક્કું? કોઈ ડાઉટ હવે? રાઈટ. જો હિડન એડજસ્ટમેન્ટમાં હવે એક જ એડજસ્ટમેન્ટ રહ્યું, અને એ જે એડજસ્ટમેન્ટ રહ્યું એ છે લીઝ હોલ્ડ પ્રોપર્ટી. રાઈટ. આ લીઝ હોલ્ડ પ્રોપર્ટીનું એડજસ્ટમેન્ટ થઈ જાય એટલે આપણા હિડન એડજસ્ટમેન્ટ બધા જ કમ્પ્લીટ થઈ ગયા. લગભગ 99.99% બધા જ હિડન એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા. આ વિડીયો તમે વારંવાર 2-3 વખત જુઓ. આમાં જે એક્ઝામ્પલ આપેલા છે એને તમે સોલ્વ કરશો તો તમને 100% હિડન એડજસ્ટમેન્ટ પાક્કા આવડી જશે. રાઈટ. હા, તો હવે છેલ્લો ટોપિક જોઈ લઈએ આપણે, લીઝ હોલ્ડ પ્રોપર્ટી. કેલ્ક્યુલેટર રાખજો જોડે, હા, અને નોટ રાખવી હોય તો નોટ. કાગળ, છૂટો કાગળ આપી દે ને, કોઈ કાગળ છૂટો એની નોટ આપી દે ને એ રહી. હા, જો અહીંયા લીઝ હોલ્ડ પ્રોપર્ટી માટે થઈને આપણે એડજસ્ટમેન્ટ જોઈ રહ્યા છીએ. પહેલા તો એ સમજી લે લીઝ હોલ્ડ પ્રોપર્ટી એટલે શું. કોને કહીશું લીઝ હોલ્ડ પ્રોપર્ટી? જે ભાડે પટ્ટે લીધી હોય. હા, એટલે આપણે મને ચલો માની લો કે આ ઓફિસ છે. આ ઓફિસ મને એવું લાગે છે કે 10 years સુધી મને આ ઓફિસમાં બેનિફિટ લાગે છે. 10 years સુધી મારો બિઝનેસ ચાલવાનો છે. તો હું શું કરીશ કે જે આ ઓફિસના ઓનર હોય એમની પાસેથી હું 10 વર્ષ માટે કરાર કરી દઈશ અને 10 વર્ષ માટે ઓફિસ લઈ લઈશ. એને શું કહેવાશે? લીઝ હોલ્ડ પ્રોપર્ટી. એટલે મેં કેટલા યર માટે લીધી? 10 વર્ષ માટે લીધી. સમજાઈ ગયું? હવે માની લો કે મેં 10 વર્ષ માટે 1 લાખ રૂપિયામાં લીઝ હોલ્ડ પ્રોપર્ટી લીધી. 1 વર્ષ વાપરી તો હવે કેટલા રૂપિયાની રહી? 90,000.
શું થયું લીઝ હોલ્ડ પ્રોપર્ટીમાંથી ડિક્રીઝ થઈ એટલે લીઝ હોલ્ડ પ્રોપર્ટી આપણા માટે શું છે અસેટ છે એટલે બેલેન્સ શીટમાં આપણે કઈ બાજુ લખીશું અસેટ સાઈડ લખીશું લીઝ હોલ્ડ પ્રોપર્ટી કોઈ પણ હોઈ શકે હા લીઝ હોલ્ડ પ્રોપર્ટી કોઈ પણ હોઈ શકે લીઝ હોલ્ડ બિલ્ડિંગ હોઈ શકે લીઝ હોલ્ડ મશીનરી પણ હોઈ શકે કંઈ પણ હોઈ શકે છે બરાબર છે લીઝ હોલ્ડ પ્રોપર્ટી તો આની બે ઇફેક્ટ લખવી હોય તો શું આવશે એક તો લીઝ હોલ્ડ પ્રોપર્ટીમાંથી માઇનસ થશે ને માઇનસ 10,000 રૂપીસ 10,000 રૂપીસ શું થશે માઇનસ થશે આપણા માટે એક્સપેન્સ થયો અને એક્સપેન્સ થશે એટલે બીજી ઇફેક્ટ ક્યાં આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઈડ આવશે બોલો ખ્યાલ આવે કે નહીં આવે એટલે લીઝ હોલ્ડ પ્રોપર્ટી આપણે રિટર્ન ઓફ કરવાની બે ઇફેક્ટ ક્યાં લખીશું પહેલી ઇફેક્ટ અસેટ રિસ્પેક્ટિવ લીઝ હોલ્ડ પ્રોપર્ટીમાંથી માઇનસ કરીશું અને બીજી ઇફેક્ટ ક્યાં લખીશું P&L ડેબિટ સાઈડ રાઈટ હવે આનું હિડન એડજસ્ટમેન્ટ કેવી રીતનું હોય છે જરાક જોઈ લઈએ અહીંયા હું લખું છું આ ડેબિટ અને આ ક્રેડિટ લીઝ હોલ્ડ પ્રોપર્ટી લીઝ હોલ્ડ પ્રોપર્ટી લીઝ હોલ્ડ પ્રોપર્ટી ટોટલ આપણને અમાઉન્ટ આપેલી છે 60,000 અહીંયા તમને કહું છે ફોર 5 years અહીંયા આપણે લીઝ હોલ્ડ પ્રોપર્ટી 60,000 ની થઈ બરાબર છે કેટલા વર્ષ માટે છે 5 years માટે છે એટલે લીઝ હોલ્ડ પ્રોપર્ટી હું અહીંયા લખી દીધી મેં 60,000 હવે 5 years માટે 60,000 ની રહી એક વર્ષ પૂરું થઈ ગયું વાપરી કે નહીં વાપરી તો એક વર્ષની કેટલી રાઇટ ઓફ કરીશું એક વર્ષની એટલે કેવી રીતે થશે જો રિટર્ન ઓફ વેલ્યુ રિટર્ન ઓફ value of leasehold property is equal to value of property divided by number of years 12,000 into month divided by 12 ઓકે આ આગળ આવશે અત્યારે તો કોઈ મંથ નથી ચલો વેલ્યુ કેટલી છે 60,000 નંબર ઓફ યર્સ કેટલા છે 5 તો રિટર્ન ઓફ વેલ્યુ કેટલી આવશે 12,000 તો આની ઇફેક્ટ ક્યાં આપીશું આમાંથી આપણે 12,000 માઇનસ કરીશું 12,000 આપણે માઇનસ કરીએ અહીંયા પર્ટિક્યુલર્સમાં શું લખીશું રિટર્ન ઓફ અને આની બીજી ઇફેક્ટ ક્યાં આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઈડ ટુ રિટર્ન ઓફ લીઝ હોલ્ડ પ્રોપર્ટી બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગ રાઈટ 12,000 બોલો ખ્યાલ આવ્યો આ હા અને આની આઉટર કોલમમાં જે વેલ્યુ આવે સિમ્પલ કોઈ ડાઉટ ઓકે હવે આ પહેલી સિચ્યુએશન થઈ હવે હું બીજી સિચ્યુએશન લખું છું લીઝ હોલ્ડ પ્રોપર્ટી from 1725 for 5 years અને અમાઉન્ટ આવે છે 90,000 હવે સૌથી પહેલાં તો એ વિચાર કરો કે આ જે લીઝ હોલ્ડ પ્રોપર્ટીમાં ડેટ આપી કે નહીં આપી હા એક્ઝેક્ટલી વેરી ગુડ 31/3/26 અહીંયા આપણે ટ્રાયલ બેલેન્સ લખી દઈએ 31/3/26 અને અહીંયા લખી દઈએ 1/4/25 1/4/25 થી લઈને 31/3/26 હવે આપણે આ પરફેક્ટ થઈ જશે બરાબર છે હવે કયા વર્ષે કઈ તારીખે પરચેસ કરી 1/7/25 એટલે વર્ષની વચ્ચે પરચેસ કરી હવે વર્ષની વચ્ચે પરચેસ કરી તો થોડુંક આવું વર્કિંગ કરી દેવું તો આપણી મિસ્ટેક ના પડે આપણું ફાઇનાન્શિયલ 1/4/25 અને ક્લોઝિંગ ડેટ 31/3/26 આ ડેટે પરચેસ કરી વર્ષની વચ્ચે પરચેસ થઈ કે નહીં થઈ કઈ ડેટે 1/7/25 ચલો આ ડેટથી આ ડેટ સુધી આપણું ફાઇનાન્શિયલ યરમાં રહી અસેટ રાઈટ કેટલા મહિના રહી 7 8 9
10, 11, 12, 1, 2, 3 9 મહિના ટોટલ કેટલા મહિના રહી? 9 મંથ. 9 મંથ રહીને 13 તો આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ, છતાં પણ વિડીયોવાળા સ્ટુડન્ટ્સ માટે થઈને. હવે વેલ્યુ ઓફ પ્રોપર્ટી કેટલી છે? 90,000. નંબર ઓફ યર્સ કેટલા છે? કેટલા વર્ષ માટે પરચેસ કરી છે? 5 યર્સ, રાઈટ. ઇન્ટુ મંથ કેટલા થાય અહીંયા? 9 અને ડિવાઇડેડ બાય 12. આન્સર કેટલો આવ્યો? 13,500. કેટલા? 13,500. 13,500. એટલે હવે અહીંયા મારે લીઝ હોલ્ડ પ્રોપર્ટી લખવી હોય તો આપણી બુક વેલ્યુ કેટલાની છે? 90,000ની બુક વેલ્યુ છે. માઇનસ રિટર્ન ઓફ કેટલા લખીશું? 13,500 માઇનસ કરીને જે વેલ્યુ આવી એ આઉટર કોલમમાં અને બીજી ઇફેક્ટ ક્યાં આપીશું? P&L ડેબિટ સાઇડ. બોલો, ખ્યાલ આવી ગયો? આ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા ખબર પડી. હવે આ બંનેની અંદર જો જોવા જઈએ તો લીઝ હોલ્ડ પ્રોપર્ટી ડ્યુરિંગ ધ યર આપણે પરચેસ કરી છે, પણ એવું જરૂરી છે કે આપણે વર્ષ દરમિયાન જ પરચેસ કરીએ? આના પહેલાં પણ જૂની પરચેસ કરેલી હોઈ શકે કે ના હોઈ શકે? હોઈ શકે. તો એવી સિચ્યુએશનમાં કેવી રીતે થશે જરાક જોઈએ. આ પોઈન્ટ અગત્યનો છે. લીઝ હોલ્ડ પ્રોપર્ટી જ્યારે આપણે વર્ષ પહેલાં પરચેસ કરી હોય અને કેવી થશે? હું અહીંયા લખું છું લીઝ હોલ્ડ પ્રોપર્ટી. લીઝ હોલ્ડ પ્રોપર્ટીની જે વેલ્યુ છે એ છે 49,000, રાઈટ. અને હું અહીંયા લખું છું ફ્રોમ 1/10/23, ફ્રોમ 1/10/23 for 5 years. હવે આ આપણું ફાઇનાન્શિયલ યર પહેલાં તો આપણે લખી દઈએ. આપણું ફાઇનાન્શિયલ યર કયું છે? હું અહીંયા જ લખી દઉં એટલે આપણને અહીંયા ડિસ્ટર્બ ના થાય. બરાબર હતી ડેટ સર. હા, ના મને બધું પહેલેથી એકડ એકથી કરવા દે. આપણું ફાઇનાન્શિયલ યર કયું છે? 1/4/25 અને ક્લોઝિંગ ડેટ 31/3/26. કઈ ડેટે પરચેસ કર્યું આપણે? 1/10/23. એટલે આ ડેટ પહેલા પરચેસ કર્યું આપણે. હા, 1/10/23. હવે અહીંયા આપણે જો ફોર્મ્યુલા લખી દીધી, જો તમને યાદ હોય તો, કે રિટર્ન ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ પ્રોપર્ટી ડિવાઇડેડ બાય નંબર ઓફ યર્સ. બરાબર છે? હા, ઇન્ટુ મંથ ડિવાઇડેડ બાય 12. આવું આપણે લખ્યું હતું. હવે નંબર ઓફ યર્સની અંદર જો તમને જો યાદ હોય તો નંબર ઓફ યર્સની અંદર જો તમે લોકોએ જોયું હોય તો આપણે ડ્યુરિંગ ધ કરંટ યર જ પરચેસ કર્યું હતું. એટલે આખું જે મશીનરી હતી, જે કોઈ લીઝ હોલ્ડ પ્રોપર્ટી હતી, ડ્યુરિંગ ધ કરંટ યરની જ હતી. બરાબર છે? જ્યારે અહીંયા શું છે, આપણે કરંટ યર પહેલાં પણ આપણે યુઝ કરેલો છે. લીઝ હોલ્ડ પ્રોપર્ટીનો કરંટ યર પહેલાં પણ યુઝ કરેલો છે. કેટલો સમય યુઝ કર્યો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. કરંટ યર પહેલાં આપણે કેટલો સમય યુઝ કર્યો છે એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે જો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? 1/10/23 થી 1/10/24 એક વર્ષ થઈ ગયો. આને સર એટલે ફાઇનાન્શિયલ યર રીતે નહીં ગણવાનું. ના, ફાઇનાન્શિયલ યરની રીતે નથી ગણવાનું. આપણે કમ્પ્લીટેડ યર કેટલું થઈ ગયું છે. હવે આપણી જે લીઝ હોલ્ડ પ્રોપર્ટી છે આ 49,000ની, એ આપણી કઈ ડેટની હશે? 1/4/25ની હશે. આ લીઝ હોલ્ડ પ્રોપર્ટી જે 49,000 છે એ કઈ ડેટની હશે? 1/4/29. બરાબર? 1/4/25ની. પણ એની આવરદા કેટલો છે આપણી પાસે? 5 એની લાઈફ કેટલી છે? 5 યર્સ. હવે એના પહેલા પણ અમુક સમય પૂરો થયો કે નહીં થયો? તો એનો લાઈફ 5 યર્સની કરંટ યરથી તો નહીં હોય ને. તો આપણે કમ્પ્લીટેડ યર જે છે એ આપણે કરંટ ટોટલ લાઈફમાંથી શું કરવું પડશે? માઇનસ કરવું પડશે. ખ્યાલ આવો? એટલે અહીંયા આપણે પહેલાં તો કમ્પ્લીટેડ યર્સ કેટલા થયા છે આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ. એટલે 1/10/23 થી 1/10/24 કેટલા વર્ષ થયા? 1 યર થયું. 1 યર થયું. હવે આ ડેટથી આ ડેટ સુધીનો તમે સમય જુઓ કેટલો થાય છે સમય. કારણ કે હવે 1/10/24 થી 1/10/24 એટલે આપણા કરંટ યરમાં આવશે કે નહીં આવશે? તો આ લેવાની જરૂર નથી. હવે અહીંયાથી આટલા સુધીના 10
ધ્યાનથી ગણો 10, 11, 12. 1 2 3 4 4ની કઈ ડેટ છે? એટલે 3 સુધી કેટલા મહિના આવશે? 6 મહિના આવશે. 6 મંથ થયા. 6 મંથ એટલે કેટલા યર થયા? દોઢ વર્ષ 0.5 યર થયું. સમજાય છે કે નથી સમજાતું? 6 મહિના એટલે કેટલા વર્ષ થયા? દોઢ વર્ષ 6 મહિના એટલે કેટલા વર્ષ? 6 મહિનાનું તો 0.5 0.5 યર થયા કે નહીં થયા? હવે ટોટલ આપણે કેટલા વર્ષ સુધી વાપરી કાઢી? 1.5 યર સુધી વાપરી કાઢી. તો હવે આપણે કરંટ યરથી જો કન્સિડર કરવા જઈએ તો 5 વર્ષમાંથી 1.5 યર્સ માઇનસ કરવા પડે કે ના કરવા પડે? તો કેટલા રહેશે? 3.5 યર્સ રહેશે કે નહીં રહેશે? તો અહીંયા વેલ્યુ ઓફ પ્રોપર્ટી ઇઝ ઇક્વલ ટુ જ્યારે પણ આપણે કરંટ યર પહેલાં પરચેસ કરી હોય ત્યારે અહીંયા આપણે શું લખીશું? ટોટલ યર માઇનસ કમ્પ્લીટેડ યર ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ પ્રોપર્ટી કેટલી? 49,000. અને ટોટલ યર એની લાઈફ કેટલી છે? 5 યર. કમ્પ્લીટેડ યર કેટલા થયા? 1.5 માઇનસ 1.5. તો અહીંયા કેટલા આવશે? 3.5 થઈ ગયા. ચલો 49 ડિવાઇડેડ બાય 3.5 કેટલો આન્સર આવ્યો? 14,000. તો અહીંયા લીઝ હોલ્ડ પ્રોપર્ટીમાંથી કેટલા આપણે રાઇટ ઓફ કરીશું? 14,000 રાઇટ ઓફ કરીશું. બે ઇફેક્ટ ક્યાં લખીશું? બેલેન્સ શીટમાં લીઝ હોલ્ડ પ્રોપર્ટી 49,000 લખીશું, એમાંથી માઇનસ થશે ને બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ થશે. ખ્યાલ આવ્યો? બીજો એક લીઝ હોલ્ડ પ્રોપર્ટીનો એક્ઝામ્પલ આપું તમને, તમે કરશો? ચલો કરો. તો હું માની જાઉં કે તમને આવડી ગયું. લીઝ હોલ્ડ પ્રોપર્ટી 21,25,000. અહીંયા હું લખું છું ફ્રોમ 1/7/23 ફોર 6 years. ચલો ફાઇન્ડ આઉટ કરીએ. કમ્પ્લીટેડ યર્સ કેટલા આવ્યા? 1 year 1.9 year 1 year 9 month 1 year 9 month થયા. મંથની યરમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? ડિવાઇડેડ બાય 12 કરો. 9 by 12 હા 3.25 year. હે 9 by 12 Exactly. 0.75 યસ 0.75 આયા એટલે 1.75 એ કમ્પ્લીટેડ યર્સ Yes, થયા. 1.75 હવે બસ કઈ નાખે સર So 5,66,000. ખોટું? બરાબર. જલ્દી કર જલ્દી કર. 1214285 બરોબર. ટોટલ યર કેટલા છે? 1.75 ના એટલે 6 ટોટલ યર કેટલા છે? 6. 6 માઇનસ કેટલા કરશો? I know 2125850 divided by 50,000 ના 5 લાખ યસ 5 રાઈટ. લાખ? યસ રાઈટ. હવે જો અહીંયા જોઈ લો આપણું કરંટ યર કયું છે? જો આપણું કરંટ યર કયું છે? જો અહીંયા 1/4/25 થી લઈને 31/3/26 આ આપણું કરંટ યર છે. કઈ ડેટે આપણે પરચેસ કર્યું છે? 1/7/23. એટલે હું શું લખીશ અહીંયા? 1/7/23 લખી દઈશ. રાઈટ. અહીંયાથી આટલો સમય થયો. હવે મારે આ ડેટથી આ ડેટ સુધીનો કેટલો સમય છે પૂરો થઈ ગયો એ ફાઇન્ડ આઉટ કરવાનો. 1/7/23 થી અહીંયા લખીશ 1/7/24 અને 1/7/24 થી 1/7/25 કરંટ યરમાં ફોલ થશે એટલે એને નહીં લઈએ. એટલે આટલેથી આટલું જે પોર્શન છે એ 12 મંથ અથવા તો 1 વર્ષ 1 યર. રાઈટ. હવે અહીંયાથી આટલું કેટલા મંથ થયા? 7 8 9 10 11 12 1 2 3 9 મંથ થયા કે નહીં? હવે 9 મંથને આપણે યરમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું? 9 ડિવાઇડેડ બાય 12 એટલે કેટલા આવશે? 0.75. એટલે આપણે કમ્પ્લીટેડ યર્સ કેટલા થયા? 1.75. તો હવે અહીંયા આપણે ફોર્મ્યુલામાં શું લખીશું? વેલ્યુ ઓફ પ્રોપર્ટી કેટલી છે? 21,25,000 ડિવાઇડેડ બાય નંબર ઓફ યર્સ 6 માઇનસ 1.75.
હવે 6 માઇનસ 1.75 કરો છો તો કેટલા આવે છે 4.25 4.25. આનાથી ડિવાઈડ કરશો 21,25,000 તમે ડિવાઈડ કરશો 5 લાખ. તો કેટલા આવશે 5 લાખ. બેલેન્સ શીટ અસેસમાંથી માઇનસ અને P&L ડેબિટ. વેરી ગુડ. રિટર્ન ઓફ. બરાબર છે. એટલે હું માનું છું ત્યાં સુધી આ હિડન એડજસ્ટમેન્ટ અહીંયા આપણા પૂરા થયા. વિડીયો થોડોક લાંબો બન્યો છે કારણ કે આપણે ડિટેલમાં શીખ્યા છીએ અને જો તમે આ વિડીયોને વ્યવસ્થિત રીતે રિપીટેશન કરશો, આમાં જે આપણે એક્ઝામ્પલ લીધા છે એના જ એક્ઝામ્પલ વારંવાર તમે કરશો તો તમને હિડન એડજસ્ટમેન્ટ બધા જ આવડશે, ગેરંટી છે આપણી. બરાબર છે. તો આજનો વિડીયો અહીંયા સ્ટોપ કરીએ અને છેલ્લે બોલીએ જય શ્રી કૃષ્ણ. બરાબર છે. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.